નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસે મિત્રો 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, દેવમાફી અને મિત્રો મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું। હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે મિત્રો ઘોષણાપત્ર જારી કર્યો છે। 7 ગેરંટી બાદ મિત્રો કોંગ્રેસે જનતાને અનેક વચનો આપ્યા છે। 40 પાનાના મેનિફેસ્ટોમાં મહિલાઓને 25 લાખ રૂપિયા અને દર મહિને 2000 રૂપિયા સુધીની મફત સારવારનું વચન આપવામાં આવ્યું છે। મિત્રો, સતલજ યમુના લિંક કેનાલમાંથી પાણી આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે। સાથે જ મિત્રો કોંગ્રેસે ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા મિત્રો 700 થી વધુ ખેડૂતોના પરિવારના દરેક સભ્યને સરકારી નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું। સાથે જ મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશમાં મિત્રો તેમની સરકારની પેટર્નનું પુનરાવર્તન કરતા કોંગ્રેસે આ મહિનાની શરૂઆતમાં મિત્રો જાહેરાત પણ કરી હતી કે જો મિત્રો તે હરિયાણામાં સત્તા પર આવશે તો તે મિત્રો 7 ગેરંટી પૂરી કરશે। વધુમાં તેમણે કહ્યું કે 25 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય મિત્રો વીમા કવરેજ સિવાય વૃદ્ધો, વિકલાંગો અને વિધવાઓને પણ મૂળભૂત સામાજિક સુરક્ષા પેન્શન વધારીને મિત્રો 6000 રૂપિયા કરવામાં આવશે। તેમજ મિત્રો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે। પાર્ટીએ મિત્રો દર મહિને દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી આપવાનું પણ વચન આપ્યું હતું। તો રાજસ્થાનની જેમ કોંગ્રેસ સરકાર રાજ્યમાં દરેક વ્યક્તિને 25 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવરેજ અપાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મિત્રો સૌથી મોટા નિયમો। દેશમાં મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું એકદમ મુશ્કેલ છે। લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વિના કે એજન્ટ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાતું નથી, પણ મિત્રો એવું નથી। હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઘણા લોકોએ આરટીઓમાં ટેસ્ટ આપવો પડે છે, પરંતુ હવે સરકાર એક નવો નિયમ લાવી છે, જેના કારણે મિત્રો હવે આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકાશે। આના માટે મિત્રો નિયમો શું રાખવામાં આવ્યા છે તેમની વાત કરી દઈએ તો અમે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે 1 જૂન 2024 થી કેટલાક નિયમોમાં ફેરફાર કરી દીધા છે। માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મિત્રો આ ફેરફારો કરવામાં આવ્યા છે। મિત્રો, આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદાર ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ મિત્રો ટેસ્ટ પણ આપી શકશે। તે જ સમયે મિત્રો અગાઉ નિયમ એવો હતો કે અરજદારે મિત્રો આરટીઓમાં જઈને ટેસ્ટ આપવો પડતો હતો। તમને મિત્રો જણાવી દઈએ કે આરટીઓમાં લાંબી લાઈનોથી પરેશાનીમાંથી મિત્રો મુક્તિ મેળવવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો દિલ્હીની અંદર સરકાર મહિલાઓને દર મહિને આપશે 1000 રૂપિયા સુધીની સહાય। રાજધાની મિત્રો દિલ્હીની આરટીસી સરકારે રાજ્યના વિકાસ માટે નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે। દરમિયાન મિત્રો દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી મિત્રો કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા કહ્યું કે મિત્રો તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાને મંજૂરી આપશે। તેમણે કહ્યું કે મિત્રો મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને પણ મિત્રો ટૂંક જ સમયમાં લંબાવવામાં આવશે, જેમના દ્વારા મિત્રો રાજ્યની દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। દિલ્હીમાં લગભગ મિત્રો 50 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની સંભાવનાઓ છે। તો આ યોજના હેઠળ મિત્રો 2024 અને મિત્રો 25ના બજેટમાં લાભાર્થીઓ માટે 2714 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે। આ અંતર્ગત મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉમરેઠમાં મિની વાવાઝોડાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન અને મિત્રો ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ. આણંદ જિલ્લામાં મિત્રો ઉમરેઠ પંથકમાં સોમવાર અને મિત્રો મંગળવારની મોડી રાતે મિની વાવાઝોડું ફૂંકાવા સાથે ભારે વરસાદ થતા મિત્રો 1000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોમાં ભારે નુકસાન થયું છે અને નવરાત્રી તેમજ મિત્રો દિવાળીના તહેવાર પણ બગડ્યા છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે. ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા આ મિની વાવાઝોડામાં ઉમરેઠ સીમ વિસ્તારમાં તેમજ લીંગડા ઝાંખલા સહિત મિત્રો ગામની સીમ વિસ્તારમાં અંદાજે મિત્રો 1000 હેક્ટરથી પણ વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મિત્રો ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂતો દ્વારા મિત્રો મોંઘા બિયારણો અને ખાતર પાછળ વીઘા દીઠ મિત્રો 12 થી લઈ 15,000નો ખર્ચ કરી અને મહેનત મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મિત્રો મબલક ઉત્પાદન થશે અને સારો ભાવ મળતા પરિવાર સાથે સારી રીતે મિત્રો નવરાત્રી અને દિવાળીના તહેવાર ઉજવી શકાશે તેવી મિત્રો આશાઓ ખેડૂતો સજાવી બેઠા હતા. પરંતુ મિત્રો ગત સોમવાર અને મંગળવારની મોડી રાતે મિની વાવાઝોડું ફૂંકાવા સાથે થયેલા મિત્રો ભારે વરસાદમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમનું મિત્રો વહેલી તકે સર્વે કરીને તેમને મિત્રો વળતર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. લોકસભાની ચૂંટણીના પ્રસારમાં મોદી સરકાર કે ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી. જોકે ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદી હે તો મુમકિન હે ના નારા પણ લગાવે છે ત્યારે મિત્રો વાસ્તવિકતા પણ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014 થી લઈને 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના મિત્રો જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મિત્રો મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ જોવા મળે છે. જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાયદો પણ કર્યો હતો તેમ છતાં મિત્રો વાસ્તવિકતા જુદી છે. અંદાજિત મિત્રો આવક વચન અપાયું હતું તેના કરતાં પણ મિત્રો ઘણી ઓછી છે, જેના કારણે મિત્રો ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની પણ દુર્દશા વધી ગઈ છે. તો મિત્રો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મિત્રો રાજ્યના ખેડૂતો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોનો જે પણ મિત્રો પાક વીમો છે તે મિત્રો આપવામાં આવે અને માફ કરવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી. સૌથી પહેલા મિત્રો વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા મિત્રો પીયુસી વર્ઝન 2 નું મિત્રો મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે. બાદમાં મિત્રો મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે. વાહનોનો મિત્રો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા મિત્રો વાહનો 4 થી લઈને 5 સેકન્ડો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને મિત્રો પીયુસી વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફત અનાજ યોજનાને લઈને મોદી સરકારે કરી દીધી મોટી જાહેરાત. મિત્રો કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેથી જ મિત્રો સરકારે દેશની 70% વસ્તી માટે થોડી જ મિનિટોમાં એક અદ્ભુત નિર્ણય લીધો છે. સરકારે મિત્રો પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2025 અને 26 સુધી આ યોજના હેઠળ કુલ 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
આવશે, જેમનો મિત્રો લોકોને ફાયદો થશે, સાથે જ તેમની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. સરકારે મિત્રો ટ્વીટ કર્યું છે કે અમારી યોજનાથી ખેડૂતોને તેમના પાક માટે વળતરયુક્ત ભાવ મળશે, જ્યારે મિત્રો ગ્રાહકોને પણ સસ્તા ભાવ મળશે. તો મિત્રો આમાં સરકાર દ્વારા ગેરંટી પણ આપવામાં આવશે. તમને મિત્રો જણાવી દે કે પીએમ આશા યોજના હેઠળ 2025 અને 24 સત્રથી મિત્રો એમએસપી પર નોટિફાઈડ કઠોળ, તેલીબિયા અને કોપરાની ખરીદી રાષ્ટ્રીય ઉત્પાદનના 25% હશે. જો કે આ મર્યાદા અરહર, અડદ અને મસૂર માટે લાગુ થશે નહીં અને તેમની ખરીદી 100% થશે. એટલું જ નહીં મિત્રો, હાલની સરકારી ગેરંટી વધારીને મિત્રો 45,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો વિભાગીય માહિતી અનુસાર અમે તમને મિત્રો જણાવી દઈએ કે પીએસપી યોજનાના વિસ્તરણથી કઠોળ અને ડુંગળીના મિત્રો વ્યૂહાત્મક બફર સ્ટોકને જાળવી રાખવામાં મદદ મળશે. તો બાગાયતી પાકો માટે પણ એમઆઈએસ વધારીને 25% કરવામાં આવ્યો છે. તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ આશા યોજના ખેડૂતોને ન માત્ર લાભદાયી ભાવો પ્રદાન કરશે, પરંતુ મિત્રો ગ્રાહકોને આવશ્યક ચીજ વસ્તુઓની ઉપલબ્ધતા પણ મિત્રો સુનિશ્ચિત કરશે. ઉપરાંત મિત્રો લણણી સમયે ભાવ તફાવતને દૂર કરવા, પરિવહન અને મિત્રો સંગ્રહ ખર્ચ ઉઠાવવામાં પણ મિત્રો મદદ કરશે. આ યોજના માટે અરજી કરવા માટે વ્યક્તિએ મિત્રો નજીકની સમિતિનો પણ સંપર્ક કરવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1,000 કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે. મિત્રો સરકારે બુધવારે કહ્યું કે તે મિત્રો ટૂંક જ સમયમાં ₹1,000 કરોડનું મિત્રો ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરશે. આનાથી મિત્રો રજિસ્ટર્ડ વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને મિત્રો એનડબ્લ્યુઆર સામે ભંડોળ પૂરું પાડવા અને બેંકોને વિશ્વાસ વધારવામાં મદદ મળશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ પત્રકારોને જણાવ્યું હતું કે ₹1,000 કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓના અપેક્ષિત ક્રેડિટ જોખમનું પણ ધ્યાન રાખશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ પર મિત્રો પ્રકાશ પાડતા ચોપરાએ કહ્યું કે તાજેતરમાં મિત્રો લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે મિત્રો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ તમામ લોકોના ખાતામાં આવ્યા પૈસા. મિત્રો થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મિત્રો વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. ₹5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા, જેમાં મિત્રો સહાયની રકમ સીધે વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. જેમાં મિત્રો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બીજલ શાહના મિત્રો સહિત એક આદેશ જારી કરી અને 200 જેટલા સર્વેચોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે અને આ સર્વેયરો દ્વારા મિત્રો શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે મિત્રો રવિવાર અને તહેવારના કારણે ઘણી ખરી મિત્રો દુકાનો બંધ હોવા છતાં સર્વેસરો દ્વારા કામ શરૂ કરવામાં આવી હતી. જેમાં મિત્રો નિવાસી અધિક કલેક્ટર ડોબી એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉક્ત કામગીરીને મિત્રો ફળશ્રુતિ સ્વરૂપે મિત્રો મંગળવાર સાંજ સુધીમાં 3555 વેપારીઓને મિત્રો ₹5.25 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. જેમાં મિત્રો લારી રેકડીના 2370 લાભાર્થીઓને ₹1.19 કરોડ, નાની કેબિનવાળા 403 વેપારીઓને ₹80.60 લાખ, મોટી કેબિનવાળા 752 વેપારીઓને ₹3 કરોડ અને પાકી દુકાનવાળા 30 વેપારીઓને મિત્રો ₹25.50 લાખની સહાય મિત્રો સીધી જ ખાતામાં ચૂકવવામાં આવી છે. તેમજ મિત્રો વડોદરા શહેર પ્રાંત અધિકારી વિકે સાબડે જણાવ્યું કે 200 જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એટલે મિત્રો ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રી આવતા મિત્રો મોટી જાહેરાત. નવરાત્રીને લઈને મિત્રો અમદાવાદ શહેર પોલીસ હેલ્મેટ ડ્રાઈવ કરશે. સામે આવેલી માહિતી અનુસાર મિત્રો ગરબા શરૂ થાય તે પહેલા મિત્રો પોલીસ પાર્ટી પ્લેટફોર્મ, હાઉસ અને મિત્રો બહાર ગોઠવવામાં કાર્યવાહી કરશે અને 9 દિવસમાં મિત્રો 10,000 હેલ્મેટોનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનમાં ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. રાત્રિ
દરમિયાન મિત્રો પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે જાણી લેજો. કેન્દ્ર સરકારે મિત્રો જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મળતી સબસિડીની સમય મર્યાદા આવનારા 7 મહિના સુધી એટલે કે માર્ચ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. સરકારે મિત્રો PM E-ડ્રાઈવ દ્વારા મિત્રો ઇલેક્ટ્રિક 2 વ્હીલ પર મિત્રો ₹10,000 રૂપિયાની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે. અગાઉ પણ મિત્રો ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર ₹50,000ની સબસિડી આપતી સરકારે એપ્રિલ 2024 થી આ રકમ ઘટાડી અને ₹25,000 કરી છે. સાથે મિત્રો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે GPS આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે મિત્રો GNSS દ્વારા મિત્રો ટોલ વસૂલવામાં આવશે. પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે મિત્રો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં GPS ડિવાઇસ લગાવવામાં આવશે. હાઈવે પર મિત્રો આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે. જો કોઈ વાહન મિત્રો GPS લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેમને મિત્રો બમણો દંડ ચૂકવવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે મિત્રો બદલ્યો આ મોટો નિયમ. મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી મિત્રો સરકારે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમની મિત્રો મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને હવે મફત રેશન યોજના હેઠળ પૂરું પાડે છે. પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના મિત્રો 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે. જેમાં મિત્રો પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા. પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે. 9 વસ્તુઓમાં મિત્રો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય મિત્રો લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને મિત્રો તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી મિત્રો લોકોના જીવનની ગુણવત્તામાં પણ મિત્રો વધારો થશે અને સુધારો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાવધાન થઈ જજો. મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા. ભારત સરકારની મિત્રો લોન યોજના PM મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો એક લેટર બધે મિત્રો ફરી રહ્યો છે. જેમાં મિત્રો લખ્યું છે કે 36,000 અને 500 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરતા. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી. જેથી મિત્રો આવા મેસેજથી સાવધાન રહેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનથી મિત્રો મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે. ને જે પણ મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે પણ આ સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા મિત્રો 50 કરોડની માતબર રકમ છે તે મિત્રો ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 44 લાખ ખેડૂતોના વીજ બિલના મિત્રો લેણા માફ થયા. મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી દીધી છે. મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા હતા તે મિત્રો માફ કર્યા છે. મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી CM અજીત પવારે વિધાનસભામાં 2024 અને 25ના બજેટ
બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં વીજળી। મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે અને હવે આ યોજના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના માર્ચ 2027 સુધી પ્રભાવી રહેશે। ત્યાં સુધી મિત્રો ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે, જેમાં મિત્રો એપ્રિલ 2024 થી લઈ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં પણ રાહત આપવા માટે બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવશે। એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે। આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને મળશે મિત્રો આવાસ સર્વે મિત્રો શરૂ કરાયો। દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચારો સામે આવ્યા છે। વર્ષ મિત્રો 2024 અને 25 થી 2028 અને 29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે। વિકાસ કમિશનરે મિત્રો તમામ સીઓ અને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ પલ્સની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં મિત્રો સર્વે કાર્યોની નોંધણી કરાવવા જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે ખાતામાં। આજે જ મિત્રો અરજી કરી લો। પોરબંદર મિત્રો છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચૂકવણું કરાયું છે, જેમાં મિત્રો પોરબંદરમાં 3,000 અને તાશી કુતિયાણામાં મિત્રો 884 અને રાણાવાવમાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષ મિત્રો 10,000 અને 800 રૂપિયાની સહાય મર્યાદા ચૂકવાય છે। મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનામાંથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે। તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો।